આજરોજ મામલતદારશ્રીને અમો જેતપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવે છે। એમાં માંગ કરવામાં આવે છે કે અત્યારે ગુજરાતમાં મતદાર યાદી સઘન સુરક્ષા સુધારણા 2026 જે કાર્યક્રમ આલે છે એની અંદર હવે વાંધા સૂચનો મંગાવવામાં છે। એમાં ફોર્મ નંબર 7 ભરી અને નામ કમી જેને કરવા માટે અરજદારોએ અરજી કરવાની હોય છે। અત્યારે હજારોની સંખ્યામાં 7 નંબર ફોર્મ ભરાણા છે કે જેને કારણે જે પુરાવા વગરના ફોર્મ રજૂ થાય તો સામેવાળાનું નામ રદ ન થાય એના માટે સામે રદ કરવા માટે પુરાવા જરૂરી છે। તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે વ્યક્તિ પહેલેથી જ મતદાર હોય તેનું નામ કરી શકાતું નથી એવો પણ પુરાવો છે, જેથી કરીને કોઈ યાદીમાં ખોટી રીતે કોઈનું નામ કમી થઈ જાય અને તે મતદારથી વંચિત ન રહી જાય એટલા હેતુથી આજે આવેદન આપવામાં આવેલ છે અને માંગ કરવામાં આવેલ છે કે ફોર્મ નંબર 7ના જે હજારોની સંખ્યામાં અરજીઓ આવે છે તેના સંબંધે જે ખોટી અરજીઓ કરે છે તેના વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને સાચી મતદાર યાદી જાહેર કરવામાં આવે।